તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો, કેમ છો? મજામાં જશો? આપણે પણ એકદમ મજામાં હઈ ને જો વાત તો ઝાકર આવી હતી, હજી આમ કે બહુ દેખાતું નથી ચોખ્ખું, આવું વાતાવરણ થઈ ગયું હતું અને અમે બસ સાંજે આવતા રહ્યા હતા ભણવરથી. સાંજે હું થાક્યો હતો ને તો ક્લિપ લેવાની હડપ નથી, સુઈ ગયો હતો. આપણે અટાણે જઈ ભૂક્કો ભરવા ભેંસું ગાયું માટે. જો આ બધામાં ઝાકર દેખાતી હશે, અહીંયા હજી કંઈ ખબર નથી પડતી મને. ત્યાં આમ આગળ કદાચ હોય તો ભલે. પાણી તો ભર્યું હોય બધામાં. ચાલો ફટાફટ એ બધું કામ પતાવેલી પછી મળશું. તો મિત્રો આપણે ઘરેથી આવી ગયા અહીં સીધા રાહુલ કાકાની વાડીએ. એ લગભગ હમણાં પાણી વારે ને અહીંયા ભરત કાકા પાણી વારે. જો રાહુલ કાકાના સણા, આ ધાણા, અહીંયા નેપા કાકાના ધાણા અને ભરત કાકા હું આવ્યું ત્યાં જઈને પૂછી લઉં આગળ. ભરત કાકા શું આવ્યું? શું કહેવાય એને? કલીબાઈ આવી. કલીબાઈ સરકારી હવે સરકારી શાળા સરકારી મિત્રો આગળ તમે જોયું ઓલા બધા પેટી વાજાના કારીગર બધા વગાડતા હતા. ગયા હતા ગામમાં સાવરને મૂકવા. આજ બધાની વાડીઓ જોયું, કાંઈનું સણાના પાકમાં હું નુકસાની છે એ. અને હવે આપણે જઈએ દવા છાંટવા. પપ્પાએ છાંટી લીધી હતી બધી જગ્યાએ, પણ 10 પંપે અને આ ઝાકર ફૂલ આવી હતી. તમે સવારના પોરમાં જોયું ક્લિપ, ફૂલ ઝાકર આવી હતી. તો હું તો આજે ઉઠવા મોડો થયો હતો એટલે બહુ ખબર ના પડી. બહુ ઝાકર આવી હતી ને એટલે જીરામાં બધે માથે પાણી હતું એટલે દવા લાગે નહીં. એટલે 10 પંપ છે એટલે આગળ સટાઈ જાય કલાકમાં. પપ્પા એને કે આગળ પૂગી ગયા, હું આ પડ્યો જાઉં. જો આપણું આટલું જીરું બગડી ગયું છે. ચાલો ફટાફટ ને આ પૂગી જાય. આપણે પૂગી ગયા છે દવા છાંટવા. ફટાફટ છાંટી લે. હવે એક પંપ છે કદાચ આની પાછે. પપ્પાએ છાંટે અને મેં છાંટું. મિત્રો આપણે દવા છટાઈ ગઈ છે કમ્પ્લેટ. જો પપ્પા આગળ વહી જાય, આપણે પાછળ વહી જાય. 5 પંપ આવ્યા હતા બેના ભાગમાં. કલાક જેવું થયું. અને જો આપણું જીરું આવું કંઈક છે. મિત્રો અટાણ બધા નીકળ્યા છે ધાણાનું અને ચણા જીરું બધું એનાલિસિસ કરવા. આપણે અહીંયા ધાણા રહેવા દીધા, ઓલે ઠેવાઈ રહેવા દીધા, કારણ કે જો આ જીરું તો થઈ ગયું છે ફેલ. તો અહીંથી થોડુંક આ ઓલું જે શું કહેવાય હલામું હોય ને એટલામાં ધાણા છે, અને અહીંથી બધું બેસી ગયા છે. આ બાજુ સાવનના ધાણા છે. જો અહીંથી ને આમ અહીં બાજુથી ઉપર બધું હલામું હોય. 2 વર્ષથી અહીં બગડી જાય. 2 હા આ 3જું વર્ષ છે. 3જી વખત જીરું બગડ્યું અહીંયા.
ધાણા છે બહુ મસ્તી ઘટે નહીં કંઈ. ચણામાં અવાર છે ને અમારા બાજુ થોડોક બગાડ આવ્યો છે. ચણા ઓલા પીરા પડી જાય, અમુક અમુક જગ્યાએ બહુ જાજા પીરા પડી જાય, એવી રીતના ટકેડા પડે છે. એ બગાડ છે થોડોક. આમાં તો આ કેરામાં ક્યાંય દેખાતો નથી. એક કેરામાં હા જો અહીંયા હેપી છે, બતાવું જો યાર. આવા ચણા થઈ જાય પછી આમાં નથી ફૂલ થતા કે કંઈ થતું જ નથી. રોગમાં છોડવું આમને ઊભું રહી જાય યાર. આનો એક ઉપાય છે, તમે ગાયનું દૂધ અને ગર છાંટો ને તો હે ને આ વધતો અટકે. હોળીમાં કંઈ થોડો ઘણો બાલ શું કહેવાય થોડો ઘણો ફેર પડે પણ વધતા અટકાવે છે એવું બધા કહેતા હોય. સમજા શ્રાવણના ચણામાં તો હજી ક્યાંય દાગ નથી દેખાતો, પણ અમારે આ આજુબાજુ ઘણી જગ્યાએ છે, ઘણાને છે. અને ટપુકા કોઈ જીરામાં દવા છાંટે છે, એને મારે વારે આવી રીતના બેસી ગયું હે. એને તો અવાર તો ઘણું બેસી ગયું ને કે વાર એને બગડ્યું નહોતું પણ અવાર બગડી ગયું. અમારે આ 3 વર્ષે બગડી જાય. અને ઓલું જીરું જે આજ તમે આગળ વિડીયો જોયું બહુ મસ્તીનું છે. અને વાંઈ હમણાં નીકળું બહુ જોરદાર. તો ટાઈમ મળશે ને તો એ જીરું બાદ દેખાડશું. આજે આપણે ખેતીનો વિડીયો ઉતારવો. આપણું ઓલું જીરું તો મિત્રો આ છે ટપ્પુ કાકાની કલેજી. આમાં દાણા થાય કાળા. તો મિત્રો આપણે બધાને જીરા ધાણા ચણા નાન તેને બધું જોઈને હવે આવી ગયા અહીં ઘરે. અને હવે ભૂખ લાગી છે તો ખાઈ લઈ. ને આ બ્લોગને અહીંયા આપણે એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.